રાજકોટ ગ્રામ્ય પોલીસમાં માનનીય રેન્જ વડા શ્રી નિલીપ રાય સાહેબના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આપણા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ બિલ્ડિંગ 647 જેટલી બિલ્ડિંગ છે, જેમાંથી 81 જેટલી બિલ્ડિંગ અતિ સંવેદનશીલ કેટેગરીમાં છે. કુલ બૂથ 1072 છે. તાલુકા પંચાયતની 180 જેટલી સીટો છે અને જિલ્લા પંચાયતની 30 સીટો છે અને ગોંડલ નગરપાલિકામાં આવતીકાલમાં ચૂંટણી થવાની છે. આમાં 1 એસપી, 2 એએસપી, 4 ડીવાયએસપી, 29 પીઆઈ, 57 પીએસઆઈ, 1154 જેટલી પોલીસ, 1292 જેટલા હોમગાર્ડ જીઆરડી, 22 વનરક્ષક અને 56 એસઆરપી, આમ કુલ મળીને 2616 જેટલા લોકોનો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવ્યો છે. 6 અલગ અલગ સ્ટ્રાઇકિંગ ટીમો અલગ અલગ તાલુકા વાઇઝ વિસ્તારમાં રાખવામાં આવી છે, જો રાઇટ કંટ્રોલ ગિયર સાથે અને ડ્રોન સાથે તૈનાત રહેશે. તમામ પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર અમારા જો માણસો છે બોડી વોર્ન કેમેરા સાથે ત્યાં તૈનાત છે. આ સિવાય 10 સ્ટેટિક ટીમ રાખવામાં આવી છે, જો જ્યાં જ્યાં અમુક બનાવો ભૂતકાળમાં બનેલા છે આ જગ્યામાં વ્યવસ્થિત સ્ટેટિક એક ટીમ રહેવાની છે. હાલ ચૂંટણીનો ઘોષણા થયા પછી 10 પાસા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. 21 જેટલા લોકોને તડીપાર કરવામાં આવ્યા છે અને 8596 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને હાલ પૂરા વિસ્તારમાં બંદોબસ્ત ચાલુ છે. હું તમામ પ્રજાજનોને, વોટર્સને અપીલ કરું છું કે બહાર નીકળીને વધુમાં વધુ આ મતદાનના પર્વમાં સામેલ થવું અને વોટનો જો આપનો રાઇટ છે એનો એક્સરસાઇઝ કરો.